नमस्कार, हूँ आस्था गोस्वामी द केसरी न्यूज़ સાથે હું આસ્થા ગોસ્વામી દ કેસરી ન્યૂઝ ખેડબ્રહ્માના ગલોડિયા ગામે વેડંચા મોડલ ઈડનમાં ભગવાન શ્રી જગન્નાથ પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ કાર્યરત આયોજન કરવામાં આવ્યું। દરેક ગંડું પાણી ગટર લાઈન મારફતે તળાવમાં અને મોટર દ્વારા પ્લાન્ટમાં નાખીને રથયાત્રાનું કુંભજ પાણી શુદ્ધિકરણ કરાય છે। સુભદ્રા રથમાં બેસાડીને ઈડરમાં તાલુકાના ગલોડિયા ગામે પાણી શુદ્ધિકરણ માટે વેડંચા મોડેલ અંતર્ગત ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત છે, જેના થકી ગામના ગટરના અશુદ્ધ પાણીની યાત્રાને સફળ બનાવી ખેતીમાં ઉપયોગ કરી શકાય છે। તેમજ વધારાના પાણીને નદીમાં વહાવી દેવાય છે। આ કાર્યક્રમને સફળ બનાવેલા કચરાને કાળા સોના તરીકે ખાતર તરીકે ઉપયોગ કરી શકાય છે। ગામના સરપંચ શ્રી વિનોદભાઈ જણાવે છે કે જળ જીવન મિશન અંતર્ગત ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ગલોડિયા ગામે આ ગ્રે વોટર ટ્રીટમેન્ટ યુનિટ સ્થાપવામાં આવ્યું છે। આ પ્લાન્ટ થકી અશુદ્ધ પાણીની એક બૂંદને શુદ્ધ કરી ઉપયોગમાં લઈ શકાય છે, જેના કારણે પાણીનો બચાવ થાય છે। ગામની ગટરનું ગંદુ પાણી તળાવમાં એકત્રિત કરી મોટર દ્વારા પ્લાન્ટમાં નાખવામાં આવે છે। આ પ્લાન્ટમાં 4 અલગ અલગ કુંડીઓ બનાવવામાં આવી છે, જેમાં પ્રથમ કુંડીમાં કોલસા અને ફટકડી દ્વારા પાણીનું શુદ્ધિકરણ થાય છે। તે પાણી બીજી કુંડીમાં અને ત્યારબાદ ત્રીજી કુંડીમાં રેતી અને પથ્થરોમાં શુદ્ધ થયા બાદ ચોથી કુંડીમાં શુદ્ધ પાણી મળે છે। આ પાણી ખેતી માટે ઉપયોગ કરી શકાય છે। તેમજ આ કુંડીઓ સાફ કરતાં અશુદ્ધ પાણીમાંથી શુદ્ધ થતાં નીચે વધેલા કચરાને સૂકવી તેમાંથી ફળદ્રુપ ખાતર મળી રહે છે। ખેતીમાં ઉપયોગ કરી શકાય છે। આ પ્લાન્ટ થકી 8 લોકોને રોજગારી મળી રહી છે અને ખેતી ઉપયોગી પાણી બનતા પાણીનો સદુપયોગ થઈ રહ્યો છે। વધુમાં વિનોદભાઈ આ પ્લાન્ટના ફાયદા જણાવે છે કે આ પ્લાન્ટની પાછળ આવેલ સ્મશાનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે, જેમાં આ પાણી અપાય છે। ગામનું પાણી અહીં શુદ્ધ થતાં પાણીની બચત થતાં ભવિષ્યમાં અને ભૂગર્ભ કૂવા રિચાર્જ કરી પાણીના તળ ઊંચા લાવી શકીશું। હાલ ગામમાં ગંદકી થતી નથી। આમ ગલોડિયા ગામે ચાલતા આ ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ થકી ગંદા પાણીને શુદ્ધ કરી ફરી ઉપયોગમાં લેવાથી પાણીનો બચાવ થાય છે। આ પ્લાન્ટની શરૂઆત બનાસકાંઠાના વેડંચા ગામે થઈ હોવાથી અને વેડંચા મોડેલ તરીકે ઓળખવામાં આવે છે। રિપોર્ટર આબિદ અલીપુરા, સાબરકાંઠા દ્વારા। પટેલ વિનોદ કુમાર પરસોત્તમદાસ, ગલોડિયા સરપંચ, ખેડબ્રહ્મા તાલુકા। ગલોડિયા ગામની અંદર ટોટલી ગટર લાઈન અમે બનાવી। પહેલી તો ગટર લાઈન બનાવ્યા પછી એક જ જગ્યાએ ટોટલી ગટર લાઈનનું પાણી એકત્રીકરણ કર્યું અને ત્યાં અમે ગ્રે ટ્રીટમેન્ટ પ્લાન્ટ લગાવ્યો। ગ્રે ટ્રીટમેન્ટ પ્લાન્ટ લગાવ્યા પછી એનું જે શુદ્ધિકરણ થાય એ પ્લાન્ટની પાણી અમે અમારા કૂવાઓ રિચાર્જ કરીશું તથા અમારા નવી વાવેતર કરી અને એમાં પણ એ પાણી આપીશું અને ખેડૂતોને પણ એ પાણીનો અમે સપ્લાય કરીશું। એનાથી ઘણા ફાયદા, પછી એનાથી ખાતર પણ